હેલો માય યુટ્યુબ ફેમિલી, તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે હું એ બહુ જ દિવસ પછી બ્લોગ બનાવ્યો છે, કેમ કે વેકેશન પડ્યા પછી તો ખબર જ નથી પડતી કે બ્લોગની શરૂઆત ક્યાંથી કરું ને એન્ડ ક્યાંથી આપું, કેમ કે અમારા બધાનું જ રૂટીન ચેન્જ થઈ ગયું છે. ચાના ટાઈમે નાસ્તો, નાસ્તાના ટાઈમે ચા, એટલે ખબર નથી પડતી કે શું કરું. એટલે બહુ જ દિવસ પછી આજે બ્લોગ બનાવ્યો છે. તો અત્યારે વાગે છે સવારના 10:30 અને હું આવી છું કિચનમાં, કેમ કે પ્રેયસને તો હવે વેકેશન છે તો ઘડી ઘડી જ ભૂખ લાગ્યા કરે છે. તો મારી ઈચ્છા એવી થઈ કે હું કંઈક બનાવીને મૂકી દઉં, તો જ્યારે એને ભૂખ લાગે ત્યારે હું એને બનાવી આપું. તો હું અહીંયા બટાકા બાફવા મૂકી દીધા છે અને એક બાજુ રોટલી પણ બનાવું છું, કેમ કે હવે પ્રેયસે તો ચા પણ છોડી દીધી છે, ચામાં નાસ્તો પણ નથી કરતો, ડાયરેક્ટ જમવાનું જ માગે છે. તો હું અત્યારે એના માટે જમવાનું રેડી કરું છું. એ ક્લાસમાંથી પણ આવી ગયો છે, એના ક્લાસ પણ ચાલુ થઈ ગયા છે આજથી. તો પ્રેયસને લાગી છે ભૂખ, કેમ કે ચા પણ નથી પીતો કે નાસ્તો પણ નથી કરતો. તો હું એને પહેલાં જમવાનું આપી દઉં છું. અને જમવામાં છે સરગવો બટાકાનું શાક, રોટલી અને ચટણી છે કેરીની. અને સવારના 11 વાગે છે, તો અમે તો 12-1 વાગે જમીએ છીએ. તો હું તો એને જમવાનું આપીને હું મારું કિચનનું કામ બીજું કરી લઉં છું. તો જેટલા પણ વાસણ છે બધા જ ધોઈ કાઢ્યા. અને હવે તો વેકેશન પણ પૂરું થવા આવ્યું છે. 5 કે 6 તારીખે સ્કૂલો પણ ખુલી જશે, એટલે જે રોજનું રૂટીન છે પાછું મારું ડેલીનું કમ્પ્લીટ થઈ જશે. વેકેશનમાં તો બધું જ રૂટીન મારું ચેન્જ થઈ ગયું છે. તો અહીંયા વાસણ પણ ધોઈ ગયા અને બટાકા પણ બફાઈ ગયા છે. તો હું બનાવું છું સોજીના સ્પ્રિંગ રોલ, જે સોજીને બટાકાથી બને છે. તો આ રોલને તમે બનાવીને સ્ટોર કરીને પણ મૂકી શકો છો, કે 2-3 દિવસ સુધી પણ એને તમે ફ્રાય કરીને ખાઈ શકો છો. તો અહીંયા બટાકા હું બધા છોલીને બાઉલમાં નાખી દઈશ. તો અહીંયા હું એક કઢાઈ મૂકી દીધી છે અને અંદર તેલ નાખીશ. અને તેલ પણ એકદમ ઓછું જ જોઈશે, આમાં 2 કે 3 ચમચી જેટલું. અને તેલ ગરમ થયું છે એટલે હું અંદર જીરું નાખી દઈશ. અને જીરું થઈ જશે પછી થોડી હિંગ પણ અંદર નાખીશ. અને હિંગ તો બધી વસ્તુમાં નાખવી જરૂરી જ છે, જેથી ખાવાનું આપણને કમ્પ્લીટ પચન થઈ જાય. અને હિંગ નાખ્યા પછી કઢી લીમડો અંદર એડ કરીશ. અને આ કઢી લીમડો હું એ ઘરે જ ઉગાડ્યો છે, એટલે એની ખુશ્બુ એટલી વધારે આવે છે ને કે બસ 2-3 પત્તા નાખવાથી પણ આખા ઘરમાં એની સ્મેલ ફેલાઈ જાય છે. અને પછી એની અંદર 2 ગ્લાસ પાણી નાખીશ. અને જોડે જોડે ચીલી ફ્લેક્સ 2 ચમચી નાખીશ. તમારે જેટલું તીખું ભાવે એટલું ચીલી ફ્લેક્સ તમે નાખી શકો છો. અને ચીલી ફ્લેક્સ ના હોય તો ગ્રીન મરચાં પણ તમે વાટીને અંદર નાખી શકો છો. અને 1.5 ચમચી હું મીઠું નાખીશ અંદર સ્વાદ અનુસાર. અને થોડું મારી જોડે સેન્ડવિચનો મસાલો પડેલો હતો, તો 2 ચમચી હું અંદર એ પણ નાખીશ. બસ આ બધી વસ્તુને ઉકાળી દેવાનું છે. પાણી જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી આ બધી વસ્તુને થવા દેવાની છે. અને અહીંયા પાણી પણ ઉકળી ગયું છે સરસ. તો હું 1 વાટકી સોજી લીધો હતો, તો એ 2 ગ્લાસ પાણી લીધું છે, કેમ કે પાણીમાં સોજી નાખ્યા પછી સોજી એકદમ ફૂલીને ડબલ થઈ જશે. 1 વાટકી છે તો 2 વાટકી જેટલું થઈ જશે એનું પેસ્ટ. અને હું અહીંયા હલાવતી જાઉં છું ને સોજી અંદર નાખતી જાઉં છું, એટલે અંદર ગાંઠો ના પડે. એટલે આ જ પ્રોસેસથી બનાવવાનું, જેથી અંદર ગાંઠો ના પડે. અને 2 ગ્લાસ પાણી નાખ્યા પછી પણ જો પાણીની જરૂર પડશે તો હું થોડું પાણી અંદર એડ કરીશ, કેમ કે આ શીરા જેવું બનાવવાનું છે આપણે. બહુ ઢીલું પણ નહીં અને બહુ કાઠું પણ નહીં, એવું મીડિયમ જ આપણને બનાવવાનું છે એનું પેસ્ટ, જેથી આપણે એના રોલ સારી રીતે બનાવી શકીએ. અને અહીંયા હું 10 મિનિટ એને ઢાંકીને 10 મિનિટ થવા માટે મૂકી દીધું છે. અને બટાકા જે બાફેલા છે હું એને ક્રશ કરી દઉં છું એકદમ ઝીણા, જેથી રોલ સારી રીતે વળે અને બટાકા પણ અંદર સારી રીતે મિક્સ થઈ જાય. અને આને બનાવવામાં તો બસ 10 કે 15 મિનિટ જ લાગે છે, બહુ વધારે ટાઈમ નથી લાગતો. એટલે આવી રીતે બનાવીને તમે સ્ટોર કરીને મૂકી દો, તો ગમે ત્યારે છોકરાઓને ભૂખ લાગે તો તમે ફ્રાય કરીને પણ આપી શકો છો. અને હું તો હંમેશા આવી રીતે બનાવીને મૂકી દઉં છું. આમ તો હું સવારે સ્કૂલે જાય ત્યારે છોકરાઓ માટે હું રાત્રે બનાવીને મૂકી દઉં છું રોલ, એટલે સવારે ફ્રાય કરીને આપી દઉં.
અને હું હંમેશા ઘરનો જ નાસ્તો આપું છું આ લોકોને. હું બહારનું એ લોકોને નથી આપતી વધારે. અહીંયા 10 મિનિટમાં સોજી પણ સરસ ફૂલીને એકદમ જ સારો બફાઈ ગયો છે. અને બધું જ ખીરું હું એક બાઉલમાં કાઢી લઈશ ઠંડુ થવા માટે. અને બસ આટલું જ થીક રાખવાનું છે ખીરું. જે રીતે આપણે શીરો બનાવીએ ને એ જ રીતે આને બનાવવાનું છે. પ્રોસેસ તો એ જ છે, પણ બસ આ થોડું તીખું આવે છે અને શીરો મીઠો આવે છે, એટલો જ ફરક છે આમાં. હવે આ બધું જ ખીરું હું એક ડીશમાં કાઢી લઈશ ઠંડુ થવા માટે. થોડું ઠંડુ થાય ત્યારે એના રોલ વાળી દઈશું આપણે, કેમ કે ગરમ બહુ છે તો રોલ આપણાથી વળાશે પણ નહીં અને રોલ પણ નહીં વળે બરાબર. ઠંડુ થાય પછી એકદમ કમ્પ્લીટ એક જ સેકન્ડમાં રોલ બની જશે. અને આ બધા જ ખીરા ઉપર હું જે બાફેલા બટાકા છે એ બધા અંદર એડ કરીને મિક્સ કરીને મૂકી દઈશ, એટલે બટાકા પણ અંદર મિશ્રણમાં સરસ રીતે મિક્સ થઈ જાય. અને અહીંયા ખીરું પણ સરસ ઠંડુ થઈ ગયું છે અને હું હાથમાં થોડું તેલ લગાવી દઈશ જેથી રોલ આસાનીથી વળી જાય. અને બસ આપણે એકદમ જ નાના નાના રોલ બનાવવાના છે, બહુ મોટા પણ નહીં ને બહુ નાના પણ નહીં, એકદમ મીડિયમ સાઇઝના. અને આને તમે ગોલ પણ રોલ વાળીને મૂકી શકો છો. અને આ મિશ્રણમાં તમે પનીર પણ છીણીને નાખી શકો છો અને ચીઝ પણ નાખી શકો છો. અને ચીઝ ને પનીરથી તો બહુ જ ટેસ્ટ વધારે વધી જશે એનો. અને ઓરિગાનો હોય તો એ પણ તમે અંદર એડ કરી શકો છો, જેથી વધારે ટેસ્ટી બને. પણ હમણાં મારી જોડે કોઈ વસ્તુ અવેલેબલ નથી તો હું એ બસ સોજી અને બટાકાથી જ બનાવી દીધું છે. અને હા, વેજીટેબલ પણ તમે અંદર નાખી શકો છો. જ્યારે આપણે પાણી ઉકાળીએ ત્યારે એની અંદર થોડું ગાજર છીણીને નાખી દઈએ કે દૂધી છીણીને નાખી દઈએ તો એ પણ રીતે તમે બનાવી શકો છો, જો છોકરાઓને ભાવતી હોય તો વેજીટેબલ. તો અહીંયા હું એ બધા જ રોલ બનાવી દીધા છે અને તમે જોઈ શકો છો કે એક જ વાટકીમાં કેટલા બધા રોલ બની ગયા છે. તો બધા રોલ હું એક ડબ્બામાં પેક કરીને 10 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશ. કેમ કે એને ફ્રાય કરવાના છે તો થોડા ઠંડા કરી દઈશું ફ્રીજમાં એને, તો એનું ટેમ્પરેચર સારું થઈ જશે તો ફ્રાય પણ બહુ સારી રીતે એકદમ ક્રિસ્પી ફ્રાય થશે, જો ફ્રીજમાં 15 મિનિટ આપણે એને ઠંડા કરીશું તો. અને આ છે મેદો. તો હું એ 2 ચમચી મેદો લીધો છે અને મેદાની જગ્યાએ ચોખાનો લોટ હોય તો પણ ચાલે, કેમ કે આપણે એની અંદર ડીપ કરવાના છે રોલ. તો અને આપણે બહુ જાડું નથી રાખવાનું, થોડું પાણી નાખીને એનું ગાળું એકદમ પાતળું બનાવવાનું છે. અને આ છે બ્રેડનો ભૂક્કો. જે મારી પાસે બ્રેડ પડી હતી તો અહીંયા એનો ક્રશ કરીને ભૂક્કો સરસ ઝીણો બનાવી દીધો છે. તો બધા રોલને આ મેદાના બેટરમાં ડીપ કરીને બ્રેડના ભૂક્કાની અંદર આપણે મિક્સ કરીશું. બધું મિક્સ અંદર સરસ ચોંટાડી દઈશું એટલે આપણા રોલ એકદમ જ ક્રન્ચી બનશે. તો હું એ અત્યારે જેટલા ખાવા છે એટલા રોલ હું એ ડીપ કરી દીધા છે અને બીજા જે વધ્યા છે હું બધા પાછા ફ્રીજમાં સ્ટોર કરીને મૂકી દઈશ. ગમે ત્યારે ખાવાનું મન થાય ત્યારે ફ્રાય કરીને ખાઈ લેવાના. અને અહીંયા હું એ તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તો અંદર રોલ પણ નાખી દઈશ. અને એકદમ સ્લોમાં પહેલાં નાખવાના છે આપણે રોલ, એટલે એકબીજા જોડે ચોંટે નહીં. તો પહેલાં ધીરા ગેસે થવા દેવાના અને પછી થોડા બ્રાઉન થઈ જાય એટલે ગેસ એકદમ ફાસ્ટ કરીને ફ્રાય કરી લેવાના, એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી. તો અહીંયા રોલ બહુ સરસ ફ્રાય થઈ ગયા છે, કલર પણ એકદમ જ બ્રાઉન આવી ગયો છે અને બહુ જ ક્રન્ચી બન્યા છે. અને આને તમે કોઈ પણ ચટણી જોડે સર્વ કરી શકો છો. ગ્રીન ચટણી, રેડ ચટણી કે ટામેટા સોસ કે મેયોનીઝ, કોઈ પણ વસ્તુ જોડે ડીપ કરીને ખાઈ શકો છો અને બહુ જ સરસ બને છે અને હેલ્ધી પણ બહુ જ હોય છે. તો બસ હવે હું પણ મારા વ્લોગનું અહીંયાથી જ એન્ડિંગ કરીશ અને હવે આપણે મળીશું આવા નવા વ્લોગમાં. અને જો તમને મારા વ્લોગ ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય, જય શ્રી કૃષ્ણ.